દાહોદના નાના ડબકરવાસમાં પરિણીતાનું મોત થતાં પરિવારજનોએ હત્યાના આક્ષેપ સાથે હોબાળો મચાવતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। દાહોદ શહેરના મોટા ડબકરવાસમાં રહેતી ડિમ્પલ દેવડા નામની યુવતીના લગ્ન નજીકમાં જ નાના ડબકરવાસમાં રહેતા મેહુલ પરમાર જોડે આશરે 6 વર્ષ પહેલા થયા હતા। દાંપત્ય જીવનમાં પુત્રનો પણ જન્મ થયો હતો। મૃતક તેમના પતિ, સાસુ, સસરા બધા પરિવારજનો ભેગા રહેતા હતા, પરંતુ સમય જતાં નાની મોટી વાત ખટરાક શરૂ થયો હતો અને સમયાંતરે ઘરમાં કંકાસ ચાલતો હતો। મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર 1 મહિના પહેલા પણ ઝઘડો થતા પરિવારજનોએ સમાધાન કરાવ્યું હતું, પરંતુ પરિણીતાના પતિ અને સાસુ સસરા વારંવાર છોકરીને હેરાન કરી માનસિક ત્રાસ આપતા રહેતા હતા। જ્યારે ગતરોજ રાત્રિના સમયે પણ કોઈ વાતે તકરાર થઈ હતી। ત્યારબાદ આજે વહેલી સવારે પરિણીતાનું મોત થયું હોવાની વાત જાણતા પરિવારજનોમાં શોક સાથે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો। બંને પક્ષ વચ્ચે બોલાચાલી પણ થઈ અને ત્યારબાદ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસે અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી મૃતદેહને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો, જ્યાં પરિવારજનોએ અંતિમ ક્રિયા પણ કરી દીધી હતી। ત્યાં રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતકના ઘરે પહોંચી પરિણીતાની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો। બનાવને પગલે દાહોદ એ ડિવિઝન પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। હાલ સમગ્ર મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। રિપોર્ટના આધારે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે। આ છોરીને 3 વાગ્યાના સમયમાં કંઈક મારી નાખી છે, એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે ને આ લોકો બરોબર લઈ જતેલા તો આજુબાજુ વાળાએ કીધું તેના કાકા કુટુંબ દોડીને આવ્યા ત્યારે ત્રીજા માળથી છોકરીને દેખી છે તો ઘા મારેલા છે। એમને સાચો રિપોર્ટ જોઈએ ને એને જિંદગીની જેલ થવી જોઈએ ને એના છોકરાને કોઈ દેબી ના મારી બૈરી આવીને કેવળ તમારા ઘરે આવીને ગાડી ઊભી રહી જશે મારી તમે કઈ ચિંતા ના કરો, મારો છોરો ચિનાવા મત કરે, મને કશું ખબર નથી, મારી એની દાંડે એને કશું એનો આવો એમ જૂઠ બોલ્યો। એના પછી મેં ફોન કર્યો, છોરીને સમજાવી દીધી કે ઓપરેશન કરાવીને પછી છોકરું કરે, ઓપરેશન કરાવીને પછી લઈ જાઉં, અગર તું જબરદસ્તી જશે તો તારી મા બાપ પણ તારા પર બદનામી દેખી દેશે, જબરદસ્તી